આ ત્રણેયમાં આમ આદમી પાર્ટીએ બોણી કરી 460 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી. જો કે મેં કીધું તેમ કે ભલે ઈસુદાન ગઢવીએ કીધું કે અમે પહેલ કરી છે અને અમે પહેલ કરી છે એટલું જ નહીં, સામાન્ય નાગરિકોને અમે મત લડવા બાપાના વારસ તરીકે દીકરાને ટિકિટ મળે એવું નહીં, અમે સામાન્ય નાગરિકોને તક આપી છે. ખેર, પણ 12,000 માંથી હજી 460 જ જાહેર થયા અને પછી નથી થયા. નહીં તો 12,000 પહોંચવું હોય તો રોજના 500 એમ થવા જોઈએ ને. એને બદલે 460 અટકું એટલું જ નહીં. વડોદરા અને અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પોતાના જ ઉમેદવારો કે હોદ્દેદારો જે છે એને તો આક્ષેપે શરૂ કરી દીધા કે પૈસા દઈને ટિકિટો આપે છે, પૈસા દઈને ટિકિટો આપે છે વગેરે વગેરે, જે સામાન્ય રીતે દર ચૂંટણીમાં થતું હોય છે. હવે હજી ભાજપ કોંગ્રેસનું બાકી છે, એનું થાય. બરાબર. આમાં તો ટિકિટ મળે એને એમ લાગે કે આના જેવો કોઈ પક્ષ શિસ્તબદ્ધ નથી, ન મળે એમ લાગે કે આનાથી હલકો કોઈ પક્ષ નથી. કારણ કે રાજકારણમાં ભગવાનની દયા છે, કોઈ કાયમી શત્રુ કોઈ કાયમી મિત્ર હોતો નથી.